આવો ને જેસલરાય, આવો ને જાડેજા રાય, પણ ભાવ થકી રે મળીએ હો રે, ભાવ થકી મળીએ હો, જેસલ કરો ને એ વિચાર માથે જમડાનો રે માર, સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે રે પુકાર, આવો ને જેસલરાય, આવો ને જાડેજા રાય, પણ ભાવ થકી રે મળીએ હો જી રે પૂરા રે સંતુ ત્યાં જઈ એ ભળીએ. એ આવ્યો અમૂલક અવતાર, માથે સદગુરુને દાન, એ આવી ગયો આવ્યો અમૂલક અવતાર, માથે સદગુરુને દાન, જાઉં મારે ધણીને દરબાર, બેડલી તો ઉતારો ભવ પાર, આવો ને જેસલરાય, પણ પ્રેમ મળીએ હોવી, આવા રૂડા સંત હોય ત્યાં મળીએ મળીએ. ખાડા કરી ધાર, નુગરા શું જાણે એનો સાર, એનો એળે ગયો અવતાર, આવો રે જેસલરાય, આવો ને જાડેજા રાય, પણ ભાવ થકી રે મળીએ રે, ભાવ થકી મળીએ રે, ભાવ થકી મળીએ. નિત નિત ઉઠી નાવા જાય, કોયલા ઉજડા ન થાય, ગુણી કાને બેટડો જો થાય, બાપ ઈ તો કોને કેવા
ખરાની ખરે ખબરું થાય હિરલા એ રણમાં એ ઓરાય માથે ગણ કેરા રે ગાવ ફૂટે ઈ ફટકિયા કહેવાય ખરાની ખરે ખબરું થાય આવો રે જેસલ રાય આવો ને જાડે જારાયા પણ ભાવ થકી રે મળીએ રે રે પ્રેમ થકી મળીએ હો જી રે પુરા રે સંતો ત્યાં જઈ એ જી ભળીએ રે ભળીએ રે ચંદા સુરજ એ સુરજ ચંદા સુરજ વસે છે આકાશ નવલખ તારલિયાની બા પવન વળી પાણી ને પ્રકાશ 14 લોક કરે એની યાદ આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ ઓજી આવા રૂડા સંત હોઈતા મળીએ દેખા દેખી કરવા એ જાય ઈ નર અધૂરિયા કહેવાય દીવો લઈને કુએ પડવા જાય ચાર જુગની વાણી તોળા દે ગાય આ ભજન આવા ભજન ઘણા છે અને એક 200-250 ભજનો જે છે એમાં આખા ભજનીકો ગાતા હોય છે તમે જોજો તમે ગમે એને બોલાવો 15 લાખ લેતા હોય એને બોલાવો તો ભલે અને બોલે આવે ને એને બોલો ભજન તો આ જ ગાય છે 250 થી ઉપર કોઈ બીજા ઘણા ભજનો છે ભજનો એટલા બધા છે કે એનો કોઈ પાર નથી એટલા બધા ભજનો છે આપણા સ્થાપિત પણ હકીકતમાં ગવાતા નથી દાખલા તરીકે ગંગા સતીજીની 52 ભજનો છે 52 ભજનોમાં 7-8 જ ભજનો ગવાય છે બીજા નથી ગવાતા એમ વાણી એટલી બધી છે એનો કોઈ પાર નથી પણ એ ગવાય છે 250માં એમાં રમ્યા કરે છે હવે આ જ ભજન છે આપણે હું ને કારુભા ગાતા હોઈએ તો અમુક પબ્લિકને શું થાય એ કારુભા સમર્થ થયા એને મેં કરો ભજન આ જ અમે બહુ મહેનતથી પાછા ગાતા હોઈએ જવાબદારી પૂર્વક સમજી વિચારીને ગાતા હોઈએ ક્યાંય શબ્દ આડોળો ન થાય તાલ આડોળો ન થાય બહુ સમજીને ભાવથી પણ છતાં શું છે માણસોને રુચિ નહીં ઓલો ગમે એમ ગોટા વારી જાય ને તો એ બરોબર હા એ સાચું આ અત્યારે ઓડિયન્સ થઈ ગયો છે બોલો કારણ કે એને ખબર નથી
પાછા અમુક મેં આયોજકો એવા જોયા શું કે હું કલાકારનું કોઈનું નામ નહીં લઉં એ કે તમને ખબર છે આ કે ખબર આવે હા પાકે ઓન કલાકાર કે કોઠાયો અરે 8 લાખ રૂપિયા ગિનાય હવે એમ નહીં કે ટોપી પહેરાવી ગયું એ તો કઈ સમજતા નથી કાંઈ એ નથી જોતા એટલે ઘોરે તમારે કરવાની પૈસા તમારે દેવા ભરે દો કાંઈ વાંધો નથી એ કાંઈ ખોટું નથી ભાઈ હવના કિસ્મતનું લઈ જાય આપણે એમાં કાંઈ ના નથી પાડતા તમે કાંઈ દેવાના નથી દેવાના છો પણ કહેવાનો મતલબ પૈસાનો મહત્વ નથી હું એમ નથી કહેતો મારો કહેવાનો બીજો તાત્પર્ય છે પણ સાચા ભજની પ્રેમી એને કહેવાય કોઈ પણ ગાતો હોય ઠાથી ગાતો હોય છે આડું ઉડું ગાતો હોય તો નહીં પણ ઠાથી ગાતો હોય તો સાંભળવું જોઈએ પક્ષપાત ન કરવા જોઈએ અમુક શિવરાત્રીના મેળામાં ફરતા હોય અમે લક્ષ્મણ બારોટને સાંભળી બીજાને નહીં તો હું જ આવું પછી ઊભા હોય વચ્ચે ટ્રાફિકમાં જામ થઈને સમજ્યા એટલે આ જે છે ને એ એક જાતની ઘેલછા છે સાંભળો તમે ગમે તે ગાતો હોય રામસાગર માટે ભજન ગાતો હોય ભજન હોવા જોઈએ બરાબર ગાઓ ભજન પ્રેમી એને કહેવાય બાકી તો પક્ષપાતી કહેવાય બાકી બીજું કાંઈ નથી બધું એવું છે તો સતી તોરલ કહે છે દેખા દેખી કરવા એ જાય અધૂરિયા કહેવાય દીવો લઈને કુએ પડવા જાય ચાર જુગની વાણી તુળા દે ગાય આવો રે યેસલરાય આવો રે જાડે राम 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 साधु न होवे संसार में तो ये जल जातो ब्रह्मांड ज्ञान केरी लहर से भारत ठामो संत सगा का गुरु सगा अंत सगा एक राम तुलसी तुलसी कहे वो जीव तीनों छोड़ शीलवंत साधु ने वारंवार नमिये पानबाई ए आवा शीलवंत साधु ने वारंवार नमिये रे पानबाई जेना बदले नहीं कोई दी व्रतमान
આ ચિતની રે વર્તી જેની એ નિર્મળ રવે રવે આ ચિતની હે વર્તી જેની એ નિર્મળ રવે મહારાજ થઈ ગયા જેને હે મહેરબાન એ આવા શીલવંત સાધુને વારંવાર નમીએ પાનવા જેના કોઈ દી બદલે નહીં હે વ્રતમાન વચન વિવેકી જે નર ને નારી પાનવા પાનવા બ્રહ્માદિક લાગે એ પાય યથાર્થ વચનની જેણે એ સાન જેણે જાણી યથાર્થ વચન સાન જેણે જાણીને એને કરવું પડે એ કાંઈ શીલ વતન વિવેકીને જે નરને નારી પાન બ્રહ્માદિક લાગે તેને પાય મહેનત કરી નિસ્વાર્થ ભાવે આ જગ્યાનો વિકાસ કર્યો છે પણ આમાં બાપુને આપણે કેમ ભૂલાય બાપુ અહીંયા પધારી અને જો તપ ન કર્યું હોત તો આપણે શું કરો પાયામાં બાપુ છે એ બહુ કષ્ટ સહન કર્યું પછી આપણે આવ્યા બહુ મોટી વસ્તુ છે હું એમને બધા મિત્ર મંડળને બધાને ધન્યવાદ આપું ખરેખર ભગવાન તમને દીર્ઘાયુષ્ય આપે અને બહુ સારું કામ કર્યું તમે પણ આમાં એક ભારત વર્ષનો સાધુ છુપાયેલો છે આમાં આ જગ્યામાં છે એનો તપ એની જે હું જ્યારે જોયું મેં જ્યારે જોયા છે ત્યારે બાપુ આ જ રંગમાં હોય એક જ આમાં કોઈ ફેરફાર નહીં એ હસતો ચહેરો અને એક જ કરુણા નીતરતી હોય પ્રેમ ભાવ હોય ભારત વર્ષ છે ને સાધુ સંત ફકીરોનો દેશ છે હું બહુ સાધુ સંતોનો પ્યાસી માણસ છું હું સાધુ સંતો વચ્ચે જ રહેલો છું મારા ગુરુ મહારાજ હતા ને વીર ભારતીજી મહારાજ એમની હું સેવા કરતો અહીંયા બહુ સાધુ આવતા એ બહુ રાખતા બહુ સાધુ અહીંયા મને અવસર બહુ મળ્યો છે સાધુ સંતોનો દર્શનનો એમને સેવા કરવાનો મને લગભગ સાધુ ઓળખશે તમે જોજો એટલે લીમડા જે છે ને બાપુ મોટા ઝાડ એમણે બાપુ એક કાવડથી પાણી પાયેલું છે કાવડથી બોલો વિચાર કરો એમને તાળીઓ દેવો દાવ ખરેખર અને આ બહુ દાદાનો જે પરચો હશે તે આ બોર જે હમણાં અહીંયા બોર છે લગભગ વરે થયા 3 વર્ષ થયા બોર કર્યું રાત્રે ખારું પાણી નીકળ્યું અને સવારમાં જ્યારે વરસાદ ભગવાનની કૃપાથી સારી થઈ અને સવારમાં પાણી ફિલ્ટર પાણી પીવું ક્યાં વાત આજ દી સુધી એવું છે આમ છે બધું ભારત વર્ષ છે ને સાધુ સંત ફકીરોનું મેં તમને કીધું ને તમે ભાગશાળી છો તમને આવા સાધુ મળ્યા છે
તમે ને મેં ભગવાન જોયા નથી ને આપણે જોઈ નથી શકીએ. આપણું કામ નથી એમાં. બહુ અઘરું છે, બહુ કઠિન છે ઈ. પણ આ સાધુ છે એ ભગવાનનું રૂપ છે. આમની સેવા કરી લેજો દિલથી, હૃદયથી, એટલે તમને ભગવાન મળી ગયો કહેવાય. બસ એના હૃદયમાં ક્યાંક ઠેસ ન વાગે અને ક્યાંક વાગી જાય ઠેસ, એવું કાંઈ નહીં કરવાનું. મોજમાં રહે બાપુ, બસ એનો હુકમ હોય અનાદર ન કરવો, સિરે ઉપર ચડાવવું અને એની સેવા કરવી. સાધુ રાજી તો સબ કુછ આગે આવશું. હા, એટલે કીધું છે. કારણ એ શત્રુ મિત્ર જને આય કે નહીં ઉર માને, પદ્માનસમાં જાધી જેને પ્રીત, મન કર્મ અને વાણી એ વચનું માં ચાલે ચાલે, એ મન કર્મ અને વાણી રૂડી પાળે ઈ તો રીત, રૂડી પાળે એ ભાઈલા રીત. શીલવંત સાધુને વારંવાર નમીએ પાનભાઈ, એ જેના કોઈ દી બદલે નહીં વ્રતમાં. વચનમાં સમજે ને મહાસુખ જેને ગત રે ગંગાજી કેવાય. વચનમાં સમજે મહાસુખ જેને ગત રે ગંગાજી એ કેવાય. એકાંતે બેસીને એકાંતે આલાખને આરાધને પ્રભુજી પ્રસન્ન તેને વચન ના વિવેકી રે જે નરને મારી પામવા બ્રહ્માદિ તું ही तू આઠે પહર જેના મનડા મસ્ત થઈને રેવે પાનભાઈ. આ જો તો આની વાણીમાં કાંઈ ન ઘટે ખરેખર. કાઠિયાવાડી શબ્દ છે ને, કાંઈ ન ઘટે.
આની વાણી 52 ભજનો છે ભાઈ સાહેબ, દેશી માણસો. અને આ 52 ભજનો જે આવ્યા છે ને એ આધ્યાત્મિક જગતમાં શિખર ઉપર છે. સમજ્યા? એની પીએચડી થાય છે આધ્યાત્મિક જગતમાં. રજનીશ ઓશો એની હાથમાં આવ્યા હતા 52 ભજનો. એમણે જોઈને કીધું કે મારે આમાં કાંઈ બોલવા જેવું રહેતું નથી. વિશ્વનો મહાન ફિલોસોફર એમ કહી દે કે મારે આમાં બોલવા જેવું કાંઈ નથી, તો આ દેશી માણસો પાસે કેવી વસ્તુ આવી હશે, આ કેવી એની ધારા પ્રગટી હશે. હે એ 52 ભજનો જે છે એ આધ્યાત્મિક જગતમાં શિખર ઉપર છે, અલૌકિક છે. બ્રહ્મ મુહૂર્તમાં નિત્ય એક ભજન સંભળાવ્યું છે ગંગા સતીજીએ પાનબાઈજીને. એ બારણે બેસી અને મેઘવાળ સમાજના સાધુ રુદ્રદાસ એણે લખી લીધું. એ 52 ભજનો લખ્યા. એ તમને મને મળ્યા નક્કી કોણ આપત આપણા. એ તો બંધ બારણે હતું બધું, એને કાંઈ બુકો તો છપાવી નહોતી. અમુક તો જોજો લખેલી આપણે બધા મેં હમણાં લખ્યું છે તો ભલે લખ્યું હોત, શું થઈ ગયું એ કહેવાનું નીકળે મારા ભાઈ. અંદરથી આવતી વસ્તુ અંદરથી આવ્યા છે બધા. એ 52 ભજનો તમને મને મળ્યા. હું ગયો હતો ગંગા સતી પાનબાઈની જગ્યામાં ભજનમાં 1-2 વખત ગયો છો પૂનમના. એ ભૂદરદાસ નામના સાધુ એમના પરિવારવાળા બેઠા હતા, એને મેં પગમાં પડીને વંદન કર્યું. કીધું તમે જો ન હત ને તો આ 52 ભજન મળત નહીં ભાઈ સાહેબ. તમારો વડીલ જો ન હતા, આ ઢાળે એના બનાવેલા છે. આ ગાઈ આ 52 ભજનોનો પૃથ્વીકરણ ચુડાસમા દરબાર છે ભાવનગર સાઈડમાં, એમણે કર્યા છે. એ 52 ભજનનું પૃથ્વીકરણ કર્યું છે. અને એ પુસ્તકનું નામ છે પદ પામ્યા નિર્વાણ. મારી લાઇબ્રેરીમાં છે. મને સત્તાધારમાંથી વિજય બાપુ આપે. 52 ભજનો એનું પૃથ્વીકરણ કર્યું છે. એમાં એક જગ્યાએ ટાંક મારી છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. હવે સમજાવું તો તમને વાંધો નથી ને કાંઈ, આમ કેમ એમ ન થાય કે ગાલી ઊંઘથી હતી એવું નથી ને. આ છે બધી મહામૂલ્ય વસ્તુઓ, મોંઘી વસ્તુ. મારી ફરજ હું અદા કરું છું. એ 52 ભજનો એનું પૃથ્વીકરણ એ ઓશોધારાના સાધુ થઈ ગયેલા છે દરબારમાં, બહુ એજ્યુકેટેડ ભણેલ છે. એમણે એ પુસ્તકનું નામ છે પદ પામ્યા નિર્વાણ. એ મારી પાસે છે. અને એમાં લખેલું છે કે શીલવંત સાધુ એટલે દાખલા તરીકે બાપુ છે, સંન્યાસી છે, દાઢી છે, માળા છે, તિલક છે, ભગવો ધારણ કરેલ છે, સંન્યાસી છે. બાપુ બેઠા એ પણ સંન્યાસી છે. હવે એમાં શીલવંત, શીલને ચારિત્ર એમના જો ઊંચા હોય તો સુનામાં સુગંધ છે ભાઈ સાહેબ. એને એના પગમાં ગોટો વળી જવું, પગે લાગવું એને. સોનામાં સુગંધ છે. એક તો સાધુ છે, સંન્યાસી, અને એનો શીલને ચારિત્ર ઊંચા છે, તો આમાં બીજું શું કહેવાનું હોય? એમાં કાંઈ ન ઘટે. પણ એનાથી એક સ્ટેપ આગળ કીધું છે ગંગા સતીજીએ. શું કીધું કે ભલે ગ્રસ્તી હોય, સસારી હોય, પેન્ટ શર્ટ પહેરતા હોય, પણ એના શીલને ચારિત્ર જો ઊંચા હોય તો એ પણ સાધુ છે, એને પણ પગે લાગવું. હા, એ વ્યાખ્યામાં આવે. સાધુ કોઈ જાતિ નથી, એ એક પ્રક્રિયા છે. સાધક શબ્દ અપભ્રંશ થઈ ગયો, સાધુ થઈ ગયા. એટલે કીધું છે આઠે પહોર મનડા જેના આ મસ્ત થઈને રેવે પાનબાઈ. જેનો જાગી ગયો તુરિયા કેરો એ તાર નામ ને રે રૂપ જેને સદાય ભજનનો જેને એ આર શીલવંત સાધુને એ વારંવાર નમીએ રે પાનબાઈ.
જેના બદલે નહીં હે વ્રતમાન વચને સ્થાપન અને વચને ઉત્થાપન પાનબા વચને મંડાય ધણીનો હે પાઠ વચને ઉત્થાપન વચને ઉત્થાપન પાનબા વચને મંડાય ધણીનો હે પાઠ વચન ના પુરાઈ તો એ વચન ના પુરા વચન ના પુરાઈ તો એ નહીં અધૂરા પાનમાં લાવો વચન વચન વિવેકી જે નર ને નારી પાનવા બ્રહ્માદિક લાગે તેને હે પાય છેલ્લે બહુ સરસ વાત કરી છે ગંગા સતીજીએ માનભાઈને કીધું છે નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં એક માં દીકરીને વાલ કરે એમ વાલ કરી અને બંધ બારણે બેસાડી બાજુમાં માથા ઉપર હાથ ફેરવી અને કીધું છે બેટા સંગ તું કરો તો તમે સંગ તું કરો તો તમે આવાની રે કરજો પાનભાઈ ત્યારે ઉતરશો ભવજો ને એ પાર આ ગંગા સતી જેને હોય વચનું હારે હાચો વહેવાર ગંગા સતીજી એમ કહે છે કે સંગત હંમેશા નબળી ન કરવી નબળા માણસની સંગત ન કરવી સંગત એવી કરવી ટકોરા પર એવાની સંગત કરવી તો તમને કોઈ સાચ ન આવે નબળા માણસની સંગ ન કરવી જો લાખોમાં લાખો લેખાતો કરતો માણે ગુંદા મૂલ કરણી ચૂક્યો લાખો કોટીઓ એ લાખોમાં લાખો લેખાતો કેવો માણસ હશે આટકોટનો રાજવી લોયણ સતી લોયણે લાખો જે છે આ ભજનો છે ને અમૂલ્ય મહામૂલા ભજનો છે ને એ કેવી બેઠક હશે કેવો મર્દ માણસ હશે પણ એની સંગત ખાલી થઈ ગઈ ખોટા માણસને એમાં સતીનો શ્રાપ લાગી ગયો અને એને કોટ નીકળ્યો સંગત માણસને મારે છે બેમત નથી સંગતની અસર થયા વગર નરે બેમત નથી કાળિયા પાછળ ધોરીઓ બાંધો તો વાન ન લે તો હાન તો લે આ નિયમ છે એટલે કીધું છે સંગ તું કરો તો તમે કોઈ કહેવા નહીં કરો સંગ તું કરો તો
મને રે એ આવવાની રે કરજો પાનભાઈ અને ત્યારે ઉતરશો ભવજો ને પાર આ ગંગા સતીજી ગંગા સતીજી એ આમ જ બોલ્યા બોલ્યા જેને હોય ભજનું હારે હાચો વહેવાર વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનવા વચન છે ભક્તિ કેરો હે અંગ વસ્તુ વચન છે પરિપૂર્ણ વચન છે એક ભક્તિ હે અંગ ગંગા સતી કરજો વચન હે સંગ વચન જે નર ને નારી પાનવા બ્રહ્માદિક લાગે ઉસ્તાદનું તબલું ભજનનું તબલું છે આ તમે આને પરિચિત હશો ભાઈ અમારે ઝાકીર ઉસ્તાદ બાબા ઉસ્તાદનો વારે છે પણ આનું તબલું છે ને બહુ મસ્ત છે તમને ક્યાંય આજે કારુભાઈ એ કામ બહુ સારું કર્યું સાજીના હારા રાખ્યા મજા આવી આ હોય એટલે મને ઉપડે પછી ગાવાની મજા આવે ભજનનું તબલું છે ને અત્યારે તો પછી શું થાય બકરાના ગળામાં ટોકરી બાંધી હોય ને કેમ વાગતી હોય એમ વાગ્યા કરે ઢીંગ 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 જાય ભાગે ખબર નહીં ક્યાં જાય છે અને ગાવાનું એવું થઈ ગયું છે નહીં કોઈ સમ નહીં કોઈ બ્રેક નહીં કાંઈ નહીં જવાનું પીટી જવાનું તૂટી જવાનું બાયા ઉપર તો હાથ ન આવે જેને કહેવાય શું કહેવાય ખુલ્લું જ પડ્યું દાડ 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 હવે એમાં શું ગાવું હું તો નથી ગાઈ શકતો હું તો આગ્રહ રાખું મારા જે અમુક કાંઈક પ્રોગ્રામો છે એમાં પહેલો ફોન કરું ઉસ્તાદને ન હોય તો પછી બીજું શું થાય હમણાં પછી અનિલને બોલાવવો પડ્યો લુલિયાણા પ્રોગ્રામ હતો એમાં પણ આ ઝાકીર ન થાય એને તાળીઓથી વધાવો અમારે ભાઈ અમન 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 એટલે શાંતિ અમન છોકરો બહુ સરસ છે આ બાજુ અમારે બેંજામાં પણ કવિરાજ છે ગઢવી હે વિરમભાઈ બહુ સજ્જન માણસ છે હરિભાઈના હે હરિભાઈ ભજની એમના ભત્રીજા છે વાહ વાહ એમને તાળીઓથી વધાવો હા મને તો ઘણી વખત આવેલા છે પરિચય પણ બેજો આને કહેવાય નડવું નથી સાજ જ એને કહેવાય ગાયકને ન નડે એનું સાજ બાકી આપણે 4 વખત ઊભા રાખી દે શું કામ એ મજા નથી મજા છે प्रेम जब प्रकट होत है
તબ સખી અંગે આનંદ નુમાય યદ્યપિ મુખ બોલે નહીં નૈન દેત હૈ રોય નૈન દેત હૈ પ્રેમ પ્રેમ તો સબ કહે પ્રેમ ન જાને કો સ્વાર્થ રહિત ની ડર રહે वो तो प्रेम बिना जो प्रेम बिना जो મને ઠપકો આવ્યો મને કે મજીરાને ભૂલી ગયા ભૂલી જવાનો છે નાનું વાજિંત્ર પણ એની ભજનમાં ન હોય તો ઘણું ખૂટતું હોય સતી તોરલનું વરદાન છે મજીરાને મંજીરા અંજારના જ જોઈએ બીજે ક્યાંના મંજીરા ન હાલે સમજ્યા આ સતી તોળાદેનું વરદાન છે આમાં એટલે મજીરા વાદક અમારે અસલમપુરી યોગેશપુરીના શિષ્ય છે મુસ્લિમ હોવા છતાં યોગેશપુરીના શિષ્ય બનેલા છે એ તો આ દુનિયામાં નથી એક રૂડો ભજની યોગ્યો દુનિયા છોડીને એનું આપણને ભારોભાર દુઃખ છે અને આ ભાઈ યોગી ને योगी હા યોગી જોગીડા એ હસિયા ઉસ્તાદ હારું લે હસિયા ઉસ્તાદના શિષ્ય છે ભાઈ હારું હારું शिवम साउंड शिवम साउंड અરે શિવમ સાઉન્ડ જો એ ભૂલાઈ જાય છે મને શું છે ઘણી વખત આ કોરોના પછી આવું થાય છે પહેલા નહોતું થતું શિવમ સાઉન્ડ બહુ સરસ મજાનું સાઉન્ડ છે એમને તાળીઓથી વધાવવાનું પ્રેમથી ભાવ તબલું છે ને બેજો પશ્ચિમી વાજિંત્ર છે આમ તો અને એને આખા ગુજરાતની અંદર અમે જે પ્રોગ્રામ કરતા હતા એમાં આખા ગુજરાતમાં એક જ બેંજાવાળો એ હતા દાતા ઇસ્માઇલ દાતા બીજો કોઈ બેંજાવાળો ન મળે પછી એ કાંઈક કરે ને આડું એટલે અમે હેરાન થઈ જઈએ બેંજાવાળો જ કોઈ નહોતો કાંઈ પછી વિજય મકવાણો એક બીજો બેંજાવાળો મોરબી જૂનામાં જૂનું નામ એને હું લઈ આવ્યો કારણ કે એ કથામાં વગાડતા પછી એમ કરતા કરતા હવે તો આખો ખટારો ભરી લ્યો તો હાલે પણ આવા બધા સારા ઓછા છે આ જે ભજનની અંદર જે કામ કરે ને આવા જોઈએ આપણે એટલે कैमरा પછી દાતારે વગાડ્યો અનિવાર્ય બની ગયો બેંજો ભજનમાં હવે જોઈએ જ બેમત નથી અને આના ઉપર બેન્ડ હતો આને વગાડવાની મનાઈ હતી પણ અમુક ટાઈમ પછી આને પણ છૂટ આપવામાં આવી આ તબલું જે છે એ આમ તો જોવા જાવ તો મોગલ શાહી જ્યારે અમીર ખુસરો આવ્યા ને ત્યારથી તબલું આવ્યું છે પહેલાં મૃદંગ અને પખવાજ આપણા શાસ્ત્રીય સંગીતમાં હાલે પણ વાગે છે શાસ્ત્રીય સંગીતમાં અમીર ખુસરો આવ્યા એટલે એ ગાતા હતા અને વગાડતા હતા ગઝલ અને ઠુમરી એમાં તબલું જોઈ બહુ સોફ્ટ વાજિંત્ર જોઈ એવું એક શોધ ચાલુ થઈ ભાઈ એવું સોફ્ટ વાજિંત્ર કયું મૃદંગ અને પખવાજ બે ખુલ્લા વાજિંત્ર છે સમજ્યા ઢોલક ને ઢોલના વાળા એટલે પછી શોધ થઈ તો એમાં શું કર્યું એ છોકરાઓ મૃદંગને બે ભાગ કર્યા બે ભાગ કરીને આ તબલું બનાવ્યું એને ઉપયોગ કરવા માટે કર્યું બે ભાગ કરી તબલું થયું તૈયાર એમાં મરેલા પશુના ચામડાથી મઢવામાં આવ્યું ઉપર સાઈ લગાવવામાં આવી અને વાગવા માંડ્યું પણ એ ધીમે 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 શેઠ ગામડામાં સંતવાણી સુધી આવ્યું આ તબલું પણ ગામડામાં શું કરતા હતા મોટા મોટાવાળી જીવારી હોય બાયો હોય એમાં મરેલા પશુના ચામડાથી મઢેલું હોય અત્યારે પણ છે આ કાળી શાયરી એની શોધ એ બાજુ મળતું ગામડામાં નહોતું મળતું એટલે પછી શું કરતા હતા ગામના બધા મંડળીવાળા આરાધકો એ ઘઉંનો લોટ પલાળે ને એને પછી આ સાઈ લગાવી લઈ એમ લગાવી દે હમિંગ આવે એમાં એમ લગાવી દે અને સવારના સુકાવે થોડુંક હમિંગ આવે ભાઈ કડવી સવારના સુકાવે એટલે સાંજના સુકાઈ જાય પછી રાત્રે આરાધ કરે એટલે થાય હવે વિચાર કરો તમે આ મરેલા પશુના ચામડા ઉપર ઘઉંનો લોટ પલાળીને લગાડવાથી એ સુકાય
એટલે મરેલા પશુનું ચામડું સૂરમાં વાગે. ઘઉંનો લોટ લગાડવાથી પલાળેલો લગાડે સુકાઈ જાય એટલે મરેલા પશુનું ચામડું પણ સૂરમાં વાગવા માંડે. પણ આ જીવતું ચામડું હજારો ટન ઘઉં ખાઈ ગયું પણ હજી સૂરમાં વાગ્યું નહીં. બોલો, વિચાર કરો, કેવું પડે એને વારે ઘડી સૂરમાં વાગવું જોઈએ. જેના જેના સૂરમાં વાગ્યા એને આપણે યાદ કરીએ છીએ. ગંગા સતીજીને યાદ કર્યા, પાનબાઈને યાદ કર્યા, કરસંગ બાપુને યાદ કર્યા, સતી તોરલ જાડેજો, અસંખ્યના કેટલા નામ લો. એ બધાએ સૂરમાં વાગી ગયા ભાઈ સાહેબ. સૂરમાં વાગ્યું એટલે તમારે પૂરું થઈ ગયું. સમજ્યા? અને ભગવાન મેળવવાની એમ કીધું છે સંતોએ, મહાપુરુષો, તમને ખાલી જાગૃતિ આવી જાય ને કે શું ખાવું શું ન ખાવું, શું પીવું શું ન પીવું, કેમ પહેરવું શું ન પહેરવું, કેમ બોલવું શું બોલવું શું ન બોલવું, અને બધી જાતની જાગૃતિ તમારા જીવનમાં આવી જાય અને તમે એક સરસ મજાના માનવી બની જાઓ એટલે સમજી લેવાનું તમને ભગવાન મળી ગયો. બસ તમને પરમાત્માની દયા થઈ ગઈ. બાકી બીજી કોઈ વ્યાખ્યા નથી. તમે જે ફોટામાં ગોતો એવા તો નહીં મળે. એ હું તમને કહું, નહીં થાય ભેગું. જાગૃતિ તમારા જીવનમાં આવી જાય. એ ઘટમાં જવું પડે જાગૃતિ મેળવવા માટે. એટલે કીધું છે, પ્રીતમ બસે પહાડન મેં બસી યમુના કે प्रीतम बसे पहाड़न में सखी में बसी यमुना के तीरा मिलनो अब कठिन है भाव पड़ी है जंजीर मोरे पाव पड़ी है प्रीतम धागा प्रेम का मत खींचो जो धागे को साधिए तो बीच में गांठ रह जाओ, बीच में गांठ। इसलिए प्रीतम प्रीत लगाई के तू दूर देश मत जा मत जा मत जा मत जा मत जा मत जा ओ मत जा तुम बसो हमारी ये नगरी में हम मांगे तुम खाओ हम मांगे रे तुम। पर क्या हुआ? प्रीतम प्रीत लगाई के सखी मोरे दिल में दे गए दाग, सखी मोरे दिल में दे गए दाग। जैसी धुनी कोई अतीत की जब खोलूं रे तब जब खोलूं रे तब। प्रेम लक्षणा भक्ति तरफ हूँ तमने लई जाऊं। सतार साई गजल कृष्ण ने अनुलक्षीने गाई है, पर सत्य प्रेम कोने कहेवाय एनी हूँ तमने एक बात करी। एक गजल लई पछी हारे कारूबा पण छे, पछी आगे आगे गोरख जागे। आयोडामां शुं छे, ઘણો ટાઈમ થી અમે મૂકી દીધું છે, પણ છતાં હું સંભળાવીશ તમને। પણ આમાં આપણે હાલીએ થોડા, આ બંધારણ કર્યું છે ને, એટલે સત્ય પ્રેમ કોને કહેવાય, સાચો પ્રેમ કોને કહેવાય?
कि इस तन में कांटा लगे और उस तन में हो पीर। खाली देह जुदा होय बाकी आत्मा एक होय। ई बेनो प्रेम एवो होय कि एकने तकलीफ थाय तो एनी प्रतीति बीजाने थाय हामी। भले गमे त्यां होय भले जुदा होय पण एकने तकलीफ थाय ने तो एनी प्रतीति बीजाने थाय हामे। एनो प्रेमी होय एने सत्य प्रेम कहेवाय। इस तन में कांटा लगे और उस तन में हो पीर। आवो एक दृष्टांत छे तमे सांभळ्यो हशे। जय हो। कृष्ण परमात्मा सोना ने ईंडोड़े द्वारिका में हींचे छे। रुक्मिणी जी पधारे छे दूधनो कटोरो लईने। कृष्ण ने आप्यो ई कृष्ण दूधनो कटोरो पी गया पण गरम हतुं दूध धकधकतुं हतुं। ई जेवुं पीधुं ने तो एने वाग्युं अहींया गरम हतुं ने એટલે ई वाग्युं એટલે कृष्ण थी बोलाई गयुं કે રાધે એવું બોલાવો। એટલે રૂક્ષ્મણીજી શું કીધું કે તમે જ્યારે જોઈ ત્યારે રાધેને યાદ કરો છો, અમે શું તમારી સેવા નથી કરતા, અમે શું તમારી ધ્યાન નથી રાખતા? જ્યારે જોઈ ત્યારે રાધે રાધે કરો છો। ત્યારે કૃષ્ણ થોડું ઘસ્યા છે, મારમી ઘસીને કીધું કે તમે રાધેને ક્યારે મળ્યા છો? તો કે ના। તો જાઓ મળી આવો, મળી આવો પછી મને કહેજો કે હું શું કામ રાધે રાધે કરું છું। એ કૃષ્ણના આદેશ પ્રમાણે રૂક્ષ્મણીજી પધારે છે રાધેને મળવા માટે। રાધેનો મહેલ આવે છે ને એમાં એક સ્ત્રી ઊભી હોય છે મારી। એ સ્ત્રીને રૂપનો કોઈ પાર નથી અને એકદમ તેજસ્વી સ્ત્રી હતી। એ રૂક્ષ્મણીજી જોઈને રૂક્ષ્મણીજીને મનમાં એમ થયું કે આ રાધે હોવા જોઈએ। મારી વાતને સાંભળજો, થોડી ચિત્ત દઈને સાંભળજો તો થોડું કંઈક નક્કી। આ બધી શું છે? સુરતાની તો વાત છે બધી। સુરતા ચૂકે એટલે પૂરું થઈ જાય, પછી મારું વેર થયું જાય, સમજ્યા? મને પછી એમ થાય કે આ બધું કેમ થયું આમ। એટલે સ્ત્રી ઊભી હતી એને જોઈને એમ થયું કે આ રાધે હોવા જોઈએ ને, આટલો તેજ ન હોય। પણ જેવા હાથ જોડવા જાય છે તે ઓલી સ્ત્રી દોટ મૂકે છે અને કહે છે કે હા 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 હું રાધે નથી। તો કે આવા 8 દરવાજા પાર કરો પછી તમને રાધે મળશે। 8 દરવાજા રૂક્ષ્મણીજી પાર કર્યા। 8 દરવાજા ઉપર તેજસ્વાને સ્વરૂપાની સ્ત્રીઓ ઉભેલી। એ દરવાજો પાર કરતા કરતા રૂક્ષ્મણીજીના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આની દાસીઓ આની આટલી બધી સ્વરૂપાન ને તેજસ્વાન છે તો રાધે કેવા હશે? હે તો કે રાધે કેવા હશે? એવી એક કુતૂહલતા જાગે છે ને એક પ્રશ્ન થાય છે। સામે થોડાક આગળ ગયા તો રાધેના દર્શન થઈ ગયા। રાધેને જોતાની હારે તો રૂક્ષ્મણીજી આભા બની ગયા। રાધેના રૂપનો કોઈ પાર નહોતો। એના મુખારબિંદુ પર અસંખ્ય સૂર્ય ઉદય થયા હોય ને એનો જે પ્રકાશ હોય એવો રાધેના ચહેરા ઉપર પ્રકાશ હતો। રાધે રૂક્ષ્મણીજીને જોઈને ગરગરતી દોટ મૂકી આવી અને રૂક્ષ્મણીજીના ચરણ સ્પર્શ કર્યા। એ બે હાથ રાધેના રૂક્ષ્મણીજી હાથમાં લઈને રાધેને બેઠા કર્યા। એ બે હાથ રૂક્ષ્મણીજીના હાથમાં હતા રાધેના, અને પછી જોયું ને તો રાધેના આખા શરીરમાં ચાંદા 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 હતા। ફોલા 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 થઈ ગયા હતા। પછી રૂક્ષ્મણીજી પૂછે છે કે રાધે તમને આ શું થયું? તો કે રાત્રે જે કૃષ્ણે ગરમા ગરમ દૂધ પીધું ને એની આ પ્રતીતિ છે। આને સત્ય પ્રેમ કહેવાય। હવે ઓલો દ્વારિકામાં બેઠો હતો અને આ ક્યાં હતા? વિચાર કરો, વૃંદાવનમાં। અહીંયા એને શરીરમાં આખામાં ફોલા ઉપડી ગયા। આને પ્રેમ કહેવાય, સમજાય? એટલે આપણે કહીએ છીએ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। એમને એમ નથી થતું મારા ભાઈ, જ્યાં એમને એમ બધું કાંઈ મફતમાં નથી, મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા સંતને। તો એવા રસીલાને આ બીજે હૃદય ગવાય ક્યાં? ઋણી બનીને આપના આ બીજે ગમે જવાય ક્યાં? એ એવા રસી જો જો અમારી આ પ્રીતડી
અંત સુધી નિભાવજો. જોજો અમારી પ્રીતડી અંત સુધી નિભાવજો, નિભાવજો. કેમ કે દ્વાર તમારા દ્વાર તમારા છોડી, એ પ્રભુ દ્વાર તમારા છોડીને દીવાના દિલડા જાય. પ્યાસી તમારા પ્રેમના અને આવી ઉભા છીએ અમે બારણે. પ્યાસી તમારા પ્રેમના અને આવી ઉભા અમે બારણે, બારણે. આ પ્રેમ સુરાવિણ હે સનમ, પ્રેમ સુરાવિણ હે, પ્રેમ સુરાવિણ હે સનમ. પ્યાસી હૃદય ધરાય ક્યાં એ ગુણી બની અને આપના ભાઈ. તારો મારા હૃદયમાં વાસ છે, એનો સર્વસણે પ્રકાશ છે. તારો મારા હૃદયમાં વાસ છે, એનો સર્વસણે પ્રકાશ છે, પ્રકાશ છે. ये भी आवाज़ो था ये भी आवाज़ो था. आवा गे भी आवाज़ो થાય છે. દ્વાર દ્વાર અથડાયા એવા રસીલા જોયું જગમાં ફરી ફરી પણ અંતે પાસ મળ્યા તમે શ્રી હરિ. જોયું મેં જગમાં ફરી ફરી પણ અંતે પાસ મળ્યા તમે શ્રી હરિ. તું અંદર છો, તું ઘટ ભીતરમાં છો. આવી ખબર ક્યારે પડી? કે ક્યારે ખબર પડે
કોઈ જ્ઞાની ગુરુ મળ્યા વિના બહુ નાના નાના સંતોએ મહાપુરુષોએ નાના નાના ઘા માર્યા છે વાણીના આટલા આટલા, પણ એમાં તો ખાભા કાઢી નાખ્યા. શું કીધું? કોઈ જ્ઞાની ગુરુ મળ્યા વિના, જ્ઞાની ગુરુ મળ્યા, જ્ઞાની ગુરુ મળ્યા વિના. વિષ્ણુ ભગવાને નારદજી એક વખત પૂછ્યું કે ભગવાન તમે છો ક્યાં? તમે ક્યાં મળો મને? મારે મળવું હોય તમે ક્યાં મળો? તમારો એડ્રેસ શું? ત્યારે વિષ્ણુ ભગવાને નારદજીને કીધું સાંભળો નારદ, હું ક્યાંય મંદિરમાં નથી, હું ક્યાંય તીર્થ તટમાં નથી, હું ક્યાંય યોગીઓના હૃદયમાં પણ નથી. તો કે તો ક્યાં છો? તો કે જે આત્મા રૂવાડે રૂવાડે જે મારું સ્મરણ કરે છે, મારું જે ભજન કરે છે, એવા વ્યક્તિના હૃદયમાં હું છું, બીજે નહીં મળું તમને. રૂવાડે 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 જાપ જપાતો હોય અહીંયા હું. એટલે મેં ઘણી વખત વાત કરેલ છે અડધી રાત્રે એટલે કૃષ્ણ ગયો હતો જતા, એની મસ્ત વાત છે કરી પછી થોડુંક આપણે ભેરવી તરફ જાશું. કા એવું છે ને? કૃષ્ણ પરમાત્માને અષ્ટ પ્રાણીઓ હતા. કેટલા? અષ્ટ. એ નિયમ એવો હતો, કાલિંદ્રી, સત્યભામા, પછી રૂક્ષ્મણીજી, એમ 8 પટરાણીઓ હતા, અષ્ટ પટરાણીઓ હતા, સમજ્યા? પણ રૂક્ષ્મણીજી બહુ વેમી હતા. જેના ઘરનું માણસ વેમી હોય ને એ માણસ મર્યો સમજી લેવાનું. હેરાન હેરાન તમારે. વેમી હોય ને એ પરેશાની કરે. તમે જોજો અહીંયાથી તુલસી શ્યામ તમે જાઓ એટલે રૂક્ષ્મણીજી આમ રિહાઈને બેઠા છે. દ્વારિકામાં જાઓ તો આમ બેઠા છે રિહાય. રીસાણા જ છે રૂક્ષ્મણીજીઓ, અને કૃષ્ણ મનાવવામાં જ ઊંચા નથી આવ્યા. તમને કહું, જેનું માણસ ઘરનું માણસ વેમી હોય ને એ મર્યો સમજી લેવાનું તમારે, પણ ધીરજ ધરવી. એ સતીભામાને પૂછે છે કે કૃષ્ણ અડધી રાત્રે, એનો નિયમ એવો હતો કૃષ્ણનો કે દરેક રાણીને મેલે 15 દિવસ રહેતા, અને પછી રાત્રિના અડધી રાત્રિ ગજર ભાંગે ને 1:30-2 વાગે ને એટલે રથમાં બેસી નીકળી જાય. રૂક્ષ્મણીજી વેમી હતા તો એણે સત્યભામાને પૂછ્યું કે તમારા મેલે આવે છે, કૃષ્ણ પધારે છે, તે પછી નીકળી જાય છે? તો કે હા. તો કે તમે પૂછ્યું નહીં? તો કે ના, હું એવા ચંચુપાતમાં નથી પડતી. એ ભોળા હતા બહુ. એ ક્યાં જાય છે? તો કે એ મને ખબર નથી. જાય છે એ વાત સાચી. તો કે કાંઈ વાંધો નહીં, મારે મેલે આવે ત્યારે વાત. રૂક્ષ્મણીજીના મેલે પધાર્યા નિયમ પ્રમાણે. રાત્રિના અર્ધિક રાતનો ગજર ભાગ્યો અને નિયમ પ્રમાણે કૃષ્ણે રથને તૈયાર કર્યો અને નીકળ્યો રથ. પાછળ રૂક્ષ્મણીજી પણ રથને તૈયાર કર્યો પોતાના સારથીને કહીને. પણ રૂક્ષ્મણીજીના મનમાં એવું હતું કે કૃષ્ણે મને જોયેલ નથી, પણ એનાથી અછાનું કાંઈ હોય તમે મને કહો. કાંઈ ન હોય. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એનાથી અછાનું કાંઈ ન હોય. એમણે પણ રથ પાછળ પાછળ હાંક્યોમાં એક મોટો દરવાજો આવ્યો, એમાં કૃષ્ણનો રથ ગયો પાછળ. આ પણ રથમાં પાછળ પાછળ ગયા. કૃષ્ણ રથમાંથી ઉતરીને એક બીજો દરવાજો હતો એ ખોલ્યો. રૂક્ષ્મણીજી પણ નીચે ઉતરીને દબાતા પગે એમના પાછળ ગયા. અને રૂક્ષ્મણીજીને એક જ વસ્તુ હતી કે મને જોઈ નથી, એટલે કાંઈ વાંધો નથી. હવે દરવાજો ખોલીને કૃષ્ણ જેવો બંધ કરવા ગયા ને ત્યાં રૂક્ષ્મણીજી સામે આવી ગયા. ચાર આંખો ભેગી થઈ કૃષ્ણની. રૂક્ષ્મણીજી શરમાણા બહુ. એમને થયું ભારે થઈ ગયા, તો મને જોઈ લીધી. કૃષ્ણ પણ હતો કૃષ્ણ સમોની દેવતા, કે જેવો તેવો હતો એ કે કાંઈ વાંધો નહીં, અંદર આવી જાઓ. અંદર લીધા, બારણું બંધ કર્યું. પછી બીજો એક અંદર હતો, દરવાજો ખોલ્યો તો એ પલંગ ઉપર એક વ્યક્તિ સૂતેલી હતી, પણ એ આખા વાળથી ઢંકાયેલી હતી આખી. ત્યારે રૂક્ષ્મણીજીને એમ થયું કે હા, આ કોઈક સ્ત્રી પાત્ર છે, એટલે અડધી રાત્રે કૃષ્ણ અહીંયા આવે છે, ન કે આવે નહીં. મારો વેમ સાચો. આજે બધી ખબર પડી જશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એવું મનમાં થોડાક ફૂલાણા રૂક્ષ્મણીજી. કૃષ્ણ રૂક્ષ્મણીજીને લઈને ઓલો જે વ્યક્તિ જેને વાળથી ઢંકાયેલી હતી એના મસ્તક તરફ લઈ જાય અને કીધું, વાળ ઉપાડીને કીધું કે આ કાને ધરો. એ વાળ હતા ને કૃષ્ણે પોતાના હાથમાં લઈને રૂક્ષ્મણીજીને કીધું કે આ કાને ધરો, કાને. એ કાને જેવા વાળ ધર્યા ને તો એક એક વાળમાંથી, એક એક રૂવાડામાંથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ. એના નામ માટે તાળીઓ વાગવી જોઈએ થોડી. હા હા, એમ સુસ્તી ઉડી. આ થ્રો કરવાની વાત. થ્રો કરીને જો લાગે નહીં મેળ ન આવે. વાતનો થ્રો છે આ.
એ સમરણ ચાલુ હતું ને, રૂક્ષ્મણીજી આમ કહીને કૃષ્ણે આમ ઝાટકો માર્યો તો વાળ એક બાજુ થયા ને તો એ વ્યક્તિનું મુખ દેખાણું. તો એ વ્યક્તિ બીજું કોઈ નહોતું, અર્જુનજી હતા. બોલો, વિચાર કરો. પછી રૂક્ષ્મણીજીને કહે છે કે જો આ મારા રૂવણે રૂવણે મારો જાપ કરે છે, મારો સખો છે, સમજ્યા? અને આ રૂવણે રૂવણે મારો જાપ કરે છે ને એટલે મારે અડધી રાત્રે અહીંયા આવવું પડે છે, ને કે હું ન આવું. પછી રૂક્ષ્મણીજી શરમાય છે અને શર્મિંદા થાય છે, ચરણ સ્પર્શ કરીને કૃષ્ણને પગે લાગે છે અને પછી સમાધાન થાય છે. આમ જોયું જગમાં ફરી ફરી પાસ મળ્યા શ્રી હરિ. જોયું જગમાં ફરી ફરી પાસ મળી ગયા શ્રી હરિ. આવી પ્રતીતિ થાય ક્યારે કે જ્ઞાની ગુરુ મળ્યા વિના, અનવર ગુરુ મળ્યા વિના, જ્ઞાની ગુરુ મળ્યા વિના. તમારે ઓલી ફરમાઈશ હતી ને, આયોડા હો આયોડા, આયોડા હો આયોડા. ઘણા ટાઈમ પછી ગાઉં છું. મિશ્રી ના મિજમાન, મીઠડા રે મિજમાન, રણજી નહીં આયોડા હો આયોડા, આયોડા હો આયોડા. મારા મિશ્રી ના મિજમાન, મારા મીઠડા રે મિજમાન, રણજી નહીં ઓ રણા રે નહીં. આયુડા ઓ આયુડા, આયુડા ઓ આયુડા. મારા મિશ્રીના મિજમાન, મારા મિશ્રીના મિજમાન, રાણા ઘેર નહીં આવું, ઓ રાણા ઘેર નહીં આવું. સોન લાઈ ઢોણી મારી, રૂપ લાગડું લ્યો રાણા. સોન લાઈ ઢોણી મારી, રૂપ લાગડું લ્યો રાણા. માના પાણીડો, માના પાણીડો બને રોજા કોડ રાણાજી નહીં ઓ રાણાજી નહીં આયોડા હો આયોડા. મિશ્રી રા મિજમાન, મીઠડા રે મિજમાન, રાણાજી નહીં હાલું ઓ રાણા નહીં હાલું હાલું. આ ભજન, આ એક ભજનમાંથી અમે 25 પ્રોગ્રામો કર્યા. પણ પછી શું થવા માંડ્યું, આ હું ગાઈ નાખું ને એટલે પછી માણસો વ્યા જાય, કોઈ ન રહે. કાં તો હાલો આવડ આવી ગયું, પછી તકલીફ થાય ને, પાછળ રાત કેમ કાઢી. પછી મેં બંધ કરી નાખ્યું. મેં તો હવે એવું કરો કે જે ગાઓ તે પેટર્ન હોવું જોઈએ. જેમ કે નારાયણ સ્વામી, કાંદાજી મહારાજે જે ગાય એ પેટર્ન, જે ભજન ગાય એવું કરી નાખ્યું. એ સમયમાં હું કલાકાર હતો, હવે ભજનિક થયો. ઈ રંગ હતો. માણસ 51, 52, 53 ઈ રેન્જમાં જાય ને પછી ખબર પડે છે. એટલે સતી તોરલે જાડેજાને કીધું, જાડેજા હોન વટવા વહમાં લાગશે, તેદી હયું નહીં રે હાથ, કાયા કથળશે ને બળ તમારા ભાગ છે. ગુરુજી સિદ્ધિના ભંડાર 51, 52, 53 એમાં જ્યારે માણસ જાય અને એનામાં જો ટર્નિંગ પોઈન્ટ આવી જાય
તો આવી જાય, ન કે પછી 80 વર્ષ સુધી ન આવે. હરિઓમ તત્સત. પછી એમને ઊભા વહાણાનો વાર ફરતા હોય, કાંઈ ન હોય. અમુક તો 80 વર્ષ સુધી જીવે, 90 વર્ષ સુધી પડ્યા ખાટલાની પાંગથું તોડ્યો, પડ્યા કાંઈ નહીં, અને કોઈ જાતનું કાંઈ નહીં, પડ્યા આપણે કઈ કેમ ગુરુ મહારાજ કરે સાચો, પણ ગુરુ મહારાજ શું કરે? ગુરુ મહારાજે તો બતાવ્યું કે તમે આમ જાઓ, જવું તો પડે કે નહીં? તમને બાપુ કહે, તમને કહે કે ભાઈ આમની આમ કરો, તો કરવું તો પડે કે નહીં? આપણે અત્યારે મારે જવું છે ભુજ, તો ગાડીમાં બેસવું પડે, ચાલુ કરવી પડે, અને ગેરમાં નાખવી પડે, હલાવવી પડે, ધ્યાન રાખવી પડે, ત્યારે પહોંચી આમ બેઠા પહોંચી જઈએ. એમ ગંગાજીમાં ડૂબકીઓ દે થયાથી કંઈ પાવા નથી થઈ જવાતું. અમુક તો ડૂબકીઓ દે ગંગાજીને ટોળ કાઢી નાખ્યો. એલા એમ નહીં, હા એ ખાચું એ મતલબ આપણે બે કાન પકડી કે ગંગાજીનું જળ છે એ પવિત્ર છે, હે, કારણ કે શિવજી મહારાજની જટામાંથી પ્રગટ થયા છે. ભગીરથ રાજા એને લઈ આવ્યા છે બહુ તપ કરીને. એ ગંગાજીનું જળ પડે એટલે વિચારો શુદ્ધ થાય, પછી એને તમે અભ્યાસ કરો એટલે તમે પવિત્ર થાઓ. કપડું મેલું થાય એને ધોવા માટે કરી મહેનત તો કરવી પડે ને, પલાળવું પડે, સાબુ દેવું પડે, થપથપાવવું પડે, પાછું પાણીમાંથી પસાર કરવું પડે તો ધોવાય. બાકી એમને મેલું કપડું ધોવાય નહીં. એમાં મેલી ચાદર ઓઢ કે દ્વાર તમારે કેસે આવું, આ મેલી ચાદર છે એને ધોવા માટે કરી અને જન્મ નીકળી જાય તો નથી ધોવાતી, કારણ કે અંદર એટલો બધો ખડભડાટ છે ભાઈ સાહેબ. હું તમારી પાસે ભલે ડાઈ વાતું કરું, પણ અંદર એટલો બધો ખડભડાટ ભર્યો છે કે મારો નાશ બચાવે, ભગવાન બચાવે. જેવા બહાર નીકળી જેવા હતા એવા ને એવા. પણ ગુરુ મહારાજ કોઈક આવા કોઈક સાધુના જો આશીર્વાદ લાગી જાય ભાઈ સાહેબ, તો બેડો પાર થઈ જાય. એટલે શ્યામ રે કરણીએ મેં મા બાપ છોડ્યા રાણા, શ્યામ રે કરણીએ રાણા, મા બાપ છોડ્યા રાણા, મેં તો મેલી રે મૈયરિયા ની રે માયા રણા નહીં હાલું, ઓ રણજી નહીં હાલું. મીરા ગાવે ગિરધર ના ગુણ, મીરા ગાવે ગિરધર ના ગુણ, મીરાબાઈ ગાવે गिरिधर ना गुण, मीरा साधु रे मीरा संत रे संग मेरे, मीरा यटकी रणा नहीं हालूं, ओ रणा जी नहीं. ગૌધન ગજધન બાજ ધન, ગૌધન ગજધન બાજ ધન, और रत्न धन खान, जो आवे संतोष धन, सब धन धूल समान, जो आवे सब धन धूल समान. बांसुरी
બાંસુરી બેનન ભજી काहे हमें दुख दे बांसुरी बेनन भजी काहे हमें तू दुख दे हम तो प्यासे रह गए तुम अधर रस ले अधर रस तुम ले અનુસમાન નહીં અવસધી જરણા સમો નહીં જા અનુસમાન નહીં અવસધી જરણા સમો નહીં જા સમો નહીં નિંદા સમો નહીં પાપ નિંદા સમો પ્રેમ જોગીડા જોલી લઈને પ્રેમ જોગીડા જોલી લઈને मैं जोगन बन जाऊं सामे किनारे जाऊं जाऊं सामे किनारे આ તનનો તંબુર બનાવું જલીએ જલીએ ધૂન મચાવું આ તનનો તંબુર બનાવું જલીએ જલીએ ધૂન મચાવું રોમ રોમ રણકાર ઉઠે ધ્યાન રણકાર ઉઠે ધ્યાન અલખ નિરંજન જાઉં સામે કિનારે જાઉં જોગી મારે સામે કિનારે જાઉં પ્રેમ જોગીડા જોલી લઈને જોગણ મેં બન જાઉં સામે કિનારે જાઉં જોગી મારે આ દુનિયામાં આ દુનિયામાં મેં કાંઈ સાર ન જોયો ભોગો જન મારો બધો જેડે ખોયો આ દુનિયામાં મેં કઈ સાર ન જોયો
મોઘો જન મારો બધો એળે ખોયો કૃષ્ણ ભરોસે કનૈયા કૃષ્ણ ભરોસે ઝહર પિનારી मैं मीरा बन जाऊं योगी सामे किनारे जाऊं सामे किनारे આજે બહુ આનંદ આવ્યો સંતવાણીમાં આજના કાર્યક્રમમાં ભરપૂર આનંદ થયો જગ્યાનો પ્રતાપ છે મેં તમને કીધો ને સ્થળનો પ્રતાપ છે ઉગી ગયો તમે ભજન બધા સાંભળ્યા નથી તમે ભજનને ખાધા છે તમે રસ પીધો હરિરસ આપણે એક હવે ખાલી પ્રભાતિયાના ખાલી મુખડા લઈ અને પછી આપણે દોરને વિરામ આપી કારણ કે રંગના છાંટણા હોય આનંદ બહુ આવ્યો બધાની ગુરુ મહારાજે લાજ રાખી તમે પૈસા પણ એટલા આપ્યા ખુલ્લા દિલથી કાં કવિરાજ સાચું ને દિલથી અમારે સાંભળવા હતા કવિરાજને પણ રહી ગયું અહીં તો હશે માતાજી આપશે મોકલવા માધવપુરનો માંડવો એ યાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષમણી ઓ એને તોરણે આવે ઓ ભગવાન દીદી 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 ગમતું નથી એ યમુના લાગે ખારી જે વાલા અરે રે અરે જીદ ને કરાયા ગામડા બેની માનું રે ઓ પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં હવે વેલડા જોડો એ મળવા જા પોતાની વિદ્વતા બતાવવા આવતા હોય મારે એવી ઘણી વખત ઘટના બને હું ઘણી વખત 11 વાગ્યા હોય ને તો હું ગંગા સતીનું ભજન ગાઉં કારણ કે આ તો ભજન છે આ કોઈ સંગીતની સભા નથી આ સંતવાણીની સભા છે સંતવાણીમાં આમાં રાગ ને રાગિણી બરાબર છે એની જગ્યાએ આપણે વંદન કરીએ ને એમ નથી કહેતો અત્યારે જો કલાકારો કરતા તો હોય છે રાગ રાગિણી પણ એવા ઊંડા ઉતરી જાય પછી પાછા નથી ભરી શકતા એટલામાં જ ગોટે ચડી જાય છે કીધું નારાયણ સ્વામીજી જેવા નીકળી શકે રાગ રાગિણી બીજાનું કામ નથી એક વખત મેં એક ભાઈ આવીને બેઠા જુનાગઢમાં હું શિવરાત્રીમાં ગાતો હતો અને આવું કંઈક આવ્યું તો હવે તો બેસતા આવે તે સાખીઓ નથી ભોપાલીમાં લગાવતા લગાવે છે હવે તો એવું મૂળ કાંઈ નથી તો મેં આવું ગાયું ને એટલે પોતે આમ ઘડિયાળમાં જોયું મેં કીધું હા આવી ગયો તેમ મેં ગાયું મેં તો કાંઈ વાંધો નહીં ભલે હેરાન થાય એટલે એ મને એમ કહેવા માંગતો હતો કે તારે ટાઈમ નથી એનો મેં કીધું પછી મનમાં કીધું આ સંગીતની સભા નથી ભજનની સભા છે ભાઈ સાહેબ આમાં ગમે તારે ગાઓ આમાં ભાવ જોઈએ ભાવ હૃદયનો મીરા નરસિંહ કોઈ દી ઘડિયાળું નથી જોયું એને ભાવ આવ્યો ને ગાઈ નાખ્યો સમજ્યા એટલે જ પરમાત્મા આવ્યો ભાવનો ભૂખ્યો છે
વિદ્વાન પાસે નથી આવ્યો, ભોળા માણસો પાસે આવ્યો છે. અને ઝૂંપડામાં આવ્યો છે, જેને ખાવાનો દાણો નતો અહીંયા આવ્યો છે, મેલોમાં નથી આવ્યો બાપ. એટલે એ જી એ સાસરિયાના રૂઠ્યા ઈ પિયરિયેનું જાય બેની આ સાસરિયાનો રૂઠ્યા આ પિયરિયેનું જાય બેની એ જાય તો નફટના આ કેવા એ મારું રે ઓ પિયરિયું ઘેડ માધુપુરમાં અને મંડળું મારું મથુરા નગરમાં. હવે આમાંથી વેલડા જોડો તો એ બેની મળવા આલાને લીલા બેની વાસને વધાવું બેની આલાને વાસને વધાવું બેની ઈરે વાસના વેલડા રાવ વેલડા જોડો એ મળવાને એ જી ધોળો ને રે ધમડો એમાં રૂડા ધોળી રે જોડાવું વાલા એ એને ચટકતી ચાલ આ ચલાવું બેની માનું રે ઓ પિયરિયું નીલા નીલા લસણા વાઘા શિવનાવું બેની લીલા રે વાઘા શિવનાવું બેની પછી એને ફરતા હાચા હિરના એ જીરે મારું માધવપુરમાં મનમથુરા નગરમાં રે વેલડા જોડો એ એ ભલે રે મળ્યા મહેતા આ નરસિંહ નું સ્વામી વાલા એ ગોપી આનંદ સુખ હવે ખાલી પ્રભાતિયાનું એક એક મુખડું લેતા લેતા પછી છેલ્લે આપણે નાની એવી ધૂન બોલાવી અને આજની સંતવાણીને વિરામ આપીએ. મેં ગ્વાલણ
કાનુડા તોરી ગોવાળ ગાવડી દો ગોપાલ નાથ એ વાત ઓ ગાવડી દો ને એ ગોપાલ નાથ ગાવડી દો ને ગોતી રે ગાવડી દો ગોપાલ નાથ રામ સભામાં અમે રમવા ને ગયા તા રામ સભામાં આજે રમવા ને ગયા તા એ પસલી ભરી રસ પીધો રે રામ સભામાં બેની રમવા ને ગયા તા રામ સભામાં અમે રમવા ગયા બોર સમે ભવ તારણ બોલો બોર સમે ભવ તારણ બોલો પૂજો ગોપાલી રે બોર સમે ભવ તારણ બોર સમે ભવ તારણ બોલો આપણા ભજનોના અમુક તાલ પણ નક્કી કરેલા હતા આ તો હવે ઘણું ભરી ગયું સિંધી અને મુલતાની ને પંજાબી ને આન તેન બધું ઘણા તાલો આવી ગયા એટલે કે ફિક્સ થયેલા હતા દીપચંદી હતો ઠેકો હતો અને ડબલ હતું બધું એવું બધું હતું અને આ જે ઢાળ છે ને પ્રભાતિયામાં એ વલોણાનો તાલ છે આ ઘમ હા નાનું ગામડું હોય પક્ષીના માળા જેવડું અને બ્રહ્મુહૂર્તની અંદર બે સખીઓ માટીની ગોળી લઈ એમાં મઈ નાખી અને ઊભું વલોણું ઓલવતી હોય એમાં રવૈયો નાખી બે નેત્રા હામાં તણાતા હોય ઘમઘમાટ બોલતો હોય અને મધરા 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 અવાજે પ્રભાતિયા ગવાતા હોય અને એ જે વાતાવરણમાંથી તમે બાજુમાં પસાર થાઓ ને તો તમને એમ થાય કે આપણે સ્વર્ગમાં નીકળ્યા છીએ એવું લાગે ગામડાના વાતાવરણ એવા હતા બહુ મધુરા હવે બધું પતી ગયું આ વલોણાનો તાલ છે એવા તાલો હતા ભણતી સાતુને કાનણ કાળા ભણતી સાતુને કાનણ કાળા એ માવા મીઠુડી મોરલી વાળા રે ભણતી સાતુને કાનણ કાળા કાળા ભણતી સાતુને કાનણ કાળા ભણતી સાતુને કાનડ કાળા ભણતી સાતુને કાનડ કાળા ભણતી સાતુને કાનડ કાળા ભણતી સાતુને કાનડ કાળા એક મિનિટ તમે જ્યાં બેઠા છો ત્યાં સ્વસ્થ રીતે સરખી રીતના બેસી આસન લગાવી આંખો બંધ કરી અને ખાલી આપણે 1 મિનિટ વધારે નહીં ન કે બધી જીવ મૂંઝાય પાછો 1 મિનિટ જ આપણે ધૂન બોલીએ કારણ કે જીવ છે ને જાજો ઠેરતો નથી ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો આવે ને એ ઠેરાવો મુશ્કેલ છે કે નહીં એ ગાયના શિંગડા ઉપર જેટલી વખત રાયનો દાણો ઠેરે ને એટલી વખત જો મન પરમાત્મામાં ઠેરી જાય ને તોય બેડો પાર થઈ જાય પણ નથી ઠેરતો ભાઈ સાહેબ બહુ હેરાન કરે છે એટલે ગુરુ મહારાજની જરૂર પડે છે અને એ ચાબખા મારી અને ધીમે 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 એમ 1 મિનિટ ખાલી આપણે બધા સાથે મળી આંખો બંધ કરી અને બ્રહ્મ મુહૂર્ત લાગી ગયો છે આમાં તમે જે કંઈ કદાચ અંદરનો તાર નીકળી જાય કાંઈ કહેવાય નહીં કબ હુક લેર દરિયાઓ કી કે બેડો પાર હો જાય નક્કી નહીં કાંઈ ક્યારે શું થઈ જાય મોક્ષ માટે તો એક પલે બહુ થઈ ગઈ વધી પડી પરીક્ષિત રાજા સર્પદંશ થયો અને સુખદેવજી મહારાજ પધાર્યા એમાં 7 દિવસનો
7 દિવસમાં એ કે મૃત્યુ થશે, 2 દિવસ તો નીકળી ગયા હતા, 5 દિવસ બાકી રહ્યા હતા. અને સુખદેવજી મહારાજ વધારેલા બાલ્ય અવસ્થામાં નાડીઓ વીંટેલો ગળામાં. કીધું કે મહારાજ મારે મોક્ષ જોઈએ, મને ઋષિનો શ્રાપ છે, 7 દિવસમાં સર્પનશ થાય. એમાં 2 દિવસ તો નીકળી ગયા છે મહારાજ, કોઈ બીડું ઝડપતું નથી. ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે ભલે 2 દિવસ નીકળી ગયા, ભલે 5 દિવસ તો છે ને આપણી પાસે, હજી તો બહુ ટાઈમ છે. એ કે રાજન ચિંતા કરોમાં, મોક્ષ માટે તો એક પલે વધી પડે. એ કે ખાલી એક પલમાં મોક્ષ થઈ જાય જો થવો હોય તો, ને કે આખી જિંદગી ટાંટિયા ગયો તો ભેગું ન થાય. એટલે જ કીધું છે બ્રહ્મ મુહૂર્ત છે, કદાચ લાગી જાય. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો. ગુરુદેવ તમારી જય જય હો, 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 ગુરુદેવ તમારી જય જય હો. બોલો સદગુરુ ભગવાન રામચંદ્ર ભદ્ર ભગવાન, દ્વારકેશ મહારાજ, પવન સુત હનુમાન મહારાજ, ક્ષેત્રપાળ દાદાની, ગજાનંદ મહારાજ, સરસ્વતી માતા, અલખ ગિરનારી મહારાજ. ઓ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ મહાદેવ.